હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ ને બધાયને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયને. તો આપણે જો અત્યારમાં સાંજે વ્લોગ શરૂ કર્યો ને અત્યારમાં આપણે પોષી પૂનમ આજ રેલા છીએ ને આ તહેવાર છે પોષી ભાઈ બહેનનો. તો આજે આપણે પૂનમ રેલા છીએ ને આપણે આજે જો પૂરી બનાવી છે આમાં ને આપણે આવી પૂરી બનાવેલી છે તો આપણે તળવાની છે. જો આપણે એમાં નાખી દઈએ, તેલ પણ આવી ગયું છે હારો. જે આપણે સમોસા ટાઈપની પૂરી બનાવી છે ને આપણે સાથે સાથે ખીર પણ બનાવી છે. તો આપણે બનાવવાની બાકી છે, ભાત બનાવ્યા છે, ખીર પણ બનાવવાની છે ને આપણે જો આવી રીતે પૂરી બનાવી છે ને કોણ કોણ વ્રત રહેલું છે એ પણ કહેજો અમને. જો આપણે સરસ મજાની પૂરી બનાવી છે ને હજી આપણે પૂરી બની જાય ને પછી આપણે પૂરી એક ગોળ પૂરી પણ બનાવી છે સાથે સાથે. ને આ પૂરી કે આ પૂરી આપણે બનાવીએ તો આમાં આપણે આમ કરીને જોવાનું, પછી ભાઈને કહેવાનું શું કહેવાનું એ પછી તમને કહીશ. તમારા વિડીયોમાં બના રહેજો. તો હાલો દોસ્તો, જો આપણે છે ને સાંદા મામાને કહેવા છીએ અમારા ભાઈને પોછી પૂનમ ને પોચા બેનના વ્રત. ભાઈની બેન જમે કે રમે એવું આપણે ભાઈ વિડીયો કોલ કર્યો હતો. આપણે આવીને ખીર બનાવવાની બાકી હતી તે જો આપણે ખીર બનાવી નાખી છે. તો જો દોસ્તો આપણે કેવી ખીર બનાવી જરા કોમેન્ટ કરીને કહેજો પાછા. તો જો આપણે આવી બનાવી છે. અને આ ગાંડી છે ને વૈષ્ણમાં બોલે જો આ ગાંડી આ ગાંડી આ વૈષ્ણમાં બોલે. અને અમારો આ મસાલો શરૂ છે જો આ હેનો મસાલો છે, ભજીયાનો હેનો મસાલો છે. શું છે એ શું છે પછી એ શું છે પછી એ શું છે મેથી પાંદલા ને મેથી છે. તો મમ્મી જો આયા ખીર બની જાય ને પછી ભજીયા બનાવવાના છે. તો અમારે ચટણીનું પાણી ભજીયાનું બનાવવાનું છે. તો દુકાને લેવા મોકલવા જોઈશે તો આપણે એને દુકાને મોકલી દઈએ ને પછી તમને અમારા વિડીયોમાં બનાવી દેજો. જો આ ગાંડી બોલે, ગાંડી વિશમાં બોલે. આપણે પૂરી કેવી મસ્ત મજાની બનાવી નાખી. જો સમોસા ટાઈપની હો. કોને પૂરી જોઈને મોઢામાં પાણી આવે જરા કોમેન્ટ કરો. આ ગાંડી આ ગાંડી બોલતી હોય તું ગાંડી કોના ઘરે આવી છોકરીઓ છે નેન્સી ગાંડી. નેન્સી ગાંડી આ સંજુ ગાંડી શિવા મેં ગાંડો દો બ્રો. એન મમ્મી ગાંડી છે એ તો આ બધું બનાવે. ગાંડા હોય ને નો બનાવે. એન મમ્મી ગાંડી છે જો. તમે છે ને હવે ચટણી લઈ આવજો ને અમારા વિડીયોમાં બના રહેજો. જો આપણે ભજીયા તળવાના છે. તો જો દોસ્ત આપણે ભજીયા કેમ તળીએ, આપણે મેથી ને એવું આમાં નાખ્યું તો હરર બટેટાને પણ ભેગા મિક્સ કરી નાખ્યા. જો કોઈ આમ કરે તો જો આપણે આમાં ભજીયા બનાવ્યા છે. તમે જરાક કોમેન્ટ કરીને કહેજો તમે કેમ બનાવો. આપણે તો આવી રીતે બનાવ્યા છે, તમે કેમ બનાવો એ જરાક કહેજો અમને. તો જો આપણે બનાવ્યા છે. મને નેન્સી બેન જો ખાઈ તો જો દોસ્તો આપણે અત્યારમાં ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે સરસ મજાનો. તમે કર્યો કે નહીં જરા કહેજો પાછા. કોને કોને ભજીયા ભાવે છે મિત્રો કોમેન્ટ કરો. મેથીના ભજીયા ને હરર બટેટાના મિક્સ કર્યા આપણે. અને મરસાના છે આના પણ આપણે બનાવવાના છે ને ડુંગળીના પણ બનાવવાના છે મિત્રો ભજીયા. તો હાલો તમારે શિવમભાઈ જો ખાવા ભજીયા ખવાય. હાલો દોસ્તો આપણે ભજીયા ને ખીર ને પૂરી બનાવી. તમે પણ આવી જાવ ખાવા છે ને ન બનાવવું હોય એને. તો
તો આવી જાઓ અમારા ઘરે. આજે પછી પૂનમ છે ને ભાઈઓ માટે સ્પેશિયલ. મારો ભાઈ બહુ દૂર છે નકર તો આવી જાત. તો જો મિત્રો આપણે ભજીયા ને એવું કમ્પ્લીટ થઈ ગયું ને હવે આપણે વાળું કરવા બેઠા છે. તો જો વાળું કરવામાં આટલી વસ્તુ છે તમને બતાવું. તો જો આપણે આમાં ખીર છે, પૂરી છે, ભજીયા બનાવ્યા ઈ, આમાં ચટણી ને અમારા જો શિવમભાઈ ને બધા ખાય છે. જો આમાં નેન્સી બેન ખીર ખાય છે, નેન્સી પપ્પા ખાય છે ભજીયા. ભજીયા ખાવા માટે કેટલાની અમે રહી ગયા. હા એમ રોટલી પછી એકલા એકલા ખાય એમ ન કહેતા. પછી આમાં નેન્સી બેન સંજુબેન જો કોબી મળે ની હાટું સ્પેશિયલ. મરચાના ભજીયા અને કાશી કોબી બહુ ભાવે કા સંજુ તને? આ હેના ભજીયા હે એ તો મેથીના, મરચાના ને બટેટાના બધા મિક્સ કરેલા છે આપણે. ને તમારે જમવું હોય તો આવી જાઓ. ને આપણે જો હવે જમવા મહિના છે, સવારનું કંઈ ખાધું નહોતું, અત્યારમાં આવું બનાવ્યું છે દોસ્તો. એટલે બહુ ખાસ નથી બનાવ્યું, એટલું બધી વસ્તુ બનાવ્યું છે ને બસ તમે તમારે ખાવું તો આવી જાઓ ને અમે જમી લઈ.